તો સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ઉમરા ગામે આવેલા પ્રસિદ્ધ બામણિયા ભૂત મામાના મંદિરે નવા વર્ષના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે। આદિવાસી લોકોની આ મંદિર સાથે વિશેષ આસ્થા જોડાયેલી છે। નવા વર્ષના દિવસે મોટી સંખ્યામાં ભક્તો બામણિયા ભૂત મામાના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે। આ પશુ અને આ ઢોર ચારતા એ લોકોના પર્સન થઈ બરાબર। એ પહેલા વતની સામાના હતા, એ આ જંગલમાં ઢોર ચરવા આવેલા, ત્યાર પછી આ બ્રહ્મદેવ બાપા પસંદ થયેલા। અમારા જે પપ્પા છે એ બી આવતા હતા, દાદા છે તે બી આવતા છે, અને જે કોઈ મનોકામના બામણિયા દેવ બાપુએ માનીએ એ 100% પૂરી થાય। અગર દિલથી ને આસ્થાથી માને તો બામણિયા દેવ બાપુની બધા પર કૃપા રહે। ઉમરા ગામમાં બ્રહ્મદેવ મંદિર આવેલું છે, ત્યાં અમને રોજીરોટી મળી રહી છે, અને ભાવિક લોકો આવે છે દર્શન કરવા, ભાવિ ભક્તો લોકો, અને ખૂબ સારી રીતે અમને રોજીરોટી મળે। 7 વર્ષ થયા દુકાનને, આ બધા લોકો પબ્લિક બધા દર્શન કરવા આવે, આપને રોજીરોટી મળે। આસ્થા હોય ત્યાં શ્રદ્ધાના પુરાવાની જરૂર નથી। વાત કરીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલ બામણિયા ભૂત મામાનું મંદિર દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ બામણિયા ભૂત મામાનું મંદિર છે। વર્ષની અંદર 5 થી 7 જેટલા ઉત્સવોની અહીંયા ઉજવણી કરવામાં આવે છે। ખાસ કરીને આજે નવા વર્ષની શરૂઆત એટલે કે બેસતા વર્ષના દિવસે અહીં મેળો ભરાય છે। આદિવાસી સમાજ દ્વારા આયોજિત કરાયેલો એ મેળો ભરાય છે। બામણિયા ભૂત મામાને બ્રહ્મદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, પરંતુ ખાસ કરીને એક અનોખો સંગમ પણ જોવા મળી રહ્યો છે કે ભૂત મામાની સાથે માતાજીનું પણ મંદિર છે, અને આદિવાસીઓમાં આ બામણિયા ભૂત મામાનું એક શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત। તો દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી જીવંત બન્યું સાસણગીર। દિવાળી અને નવા વર્ષની રજાઓને લઈને પ્રવાસન સ્થળો પર ભીડ જામી છે, ત્યારે વિશ્વવિખ્યાત અને એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર સાસણગીર પ્રવાસીઓથી ઉભરાયું છે। જંગલના રાજા સિંહ પરિવારના દર્શન કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ઘરેથી બહાર નીકળ્યા અમારા ફેમિલી સાથે કે યુઝ્યુઅલી આપણે બધા ફેસ્ટિવલ છે એ ઘરની અંદર જ માણતા હોઈએ છીએ, ઉજવતા હોઈએ છીએ ફેમિલી સાથે। ત્યારે મેં વિચાર કર્યું કે આજે વખતેનો ફેસ્ટિવલ છે ને એ પ્રકૃતિ સાથે વિતાવીએ, એટલે અમે લોકો આવી ગયા સાસણમાં। અમારો જે અનુભવ છે ને એ બહુ જ સરસ રહ્યો, કેમ કે ત્યાં અમે સિંહ જોયા। આપણે નેચરલી આપણે ડિસ્કવરીમાં જોતા હોય છે એવી જ રીતે અત્યારે નરી આંખે સિંહ જોયા, દીપડા જોયા। ઘણી બધી ટુરિસ્ટ ગાઈડ હતા જે એમણે ઘણું બધું માહિતગાર કર્યા અમને બધી વાતોથી। દિવાળીના મિની વેકેશનમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહના દર્શન કરવા માટે આવે છે। ગીરના ડાલા મથ્થાને જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા। ગીર નેશનલ પાર્કમાં પ્રવાસીઓને જુદી જુદી જગ્યાએ ક્યાંક 1-2 તો ક્યાંક સિંહનું ગ્રુપ પણ જોવા મળ્યું હતું। પ્રવાસીઓએ સિંહોને નિહાળવાનો નજીકથી લાવો લીધો હતો। દીપડો, હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા હતા। સરકારની વ્યવસ્થા ખૂબ સુંદર છે, મતલબમાં ચોખ્ખાઈ છે એની અહીંયા, અને લોકો ખૂબ ખુશ છે આ કામકાજથી, અને અહીંયાનો સ્ટાફ પણ એટલો જ વિવેકી છે, ખૂબ જ મતલબમાં શબ્દોનું વર્ણન ન કરી શકાય એવો સ્ટાફ છે અહીંયા। સિંહ પણ અમે જોયા, અને અહીંયા ડ્રાઈવર હોય કે ગાઈડ હોય કે કાઉન્ટર ઉપર રિસીટ લેતા હોઈએ, બધું ખૂબ સરસ છે અહીંયા। સાસણગીરમાં વર્ષ દરમિયાન સૌથી વધુ તહેવાર અને વેકેશનની સિઝનમાં પ્રવાસીઓ ઉમટી પડે છે, ત્યારે ગીરની લીલોતરી અને વાતાવરણથી પ્રવાસીઓ લોકો પ્રભાવિત થઈ રહ્યા છે। પ્રવાસીઓ સેન્ચુરીમાં જ્યારે સિંહ દર્શન કરવા જાય છે ત્યારે તેમની સાથે એક ડ્રાઈવર અને ગાઈડની પણ સુવિધા આપવામાં આવે છે, જે ગાઈડ ગીર વિશે તમામ માહિતી પૂરી પાડે છે। પોરબંદરથી આવી છું, અને આ વખતે અમે ઘરે બધાનું જે ફેમિલીનું નિર્ણય હતું કે અમે આ વખતે જે ન્યૂ યર છે એ સાસણ આવીને ઉજવશું, અને બહુ સારું લાગ્યું છે કે દિવાળી અને આ તહેવારના માહોલમાં પણ એટલું બધું અહીંયા શું કહેવાય સારી રીતે અમને બધું મેનેજમેન્ટ ને બધું બહુ સારું। ગુજરાતી નવું વર્ષના તહેવાર નિમિત્તે
અમે લોકો ફેમિલી સાથે અહીંયા સાસણની મુલાકાત લીધી અને વિચાર્યું હતું કે દેવળિયામાં સિંહ જોશું અને સારો એવો રિઝોર્ટ્સ અને ફેમિલી ટાઈમ સાથે સ્પેન્ડ કરશું. તહેવારનો રશ છે, પરંતુ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અને જે અહીંયા બધી હોસ્પિટાલિટીઝ, જે રેસ્ટોરન્ટ્સની અને રિઝોર્ટની જે જોવા મળે છે એ બહુ સારો એક્સપિરિયન્સ છે. તો પ્રવાસન સ્થળ દીવમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. દીવનો નાગવા બીચ સહેલાણીઓથી ઉભરાયો છે. દીવમાં પ્રવાસીઓ ઉમટી પડતા ધંધા રોજગાર ધમધમતા થયા છે. કીડીના કડિયાળાની જેમ નાગવા બીચ ઉભરાયો છે. મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. બિલ્ડિંગમાં આગ લાગતા દોડધામ મચી છે. ફાયર વિભાગની ટીમ પહોંચી છે ઘટના સ્થળે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. તો બિલ્ડિંગમાં આગ લાગતા દોડધામ મચી છે. ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુંબઈના જોગેશ્વરીની સમગ્ર ઘટના બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જોગેશ્વરી વિસ્તારમાં આગ લાગી છે. આગ કયા કારણોસર લાગી છે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે. તો ફાયર વિભાગની ટીમ પહોંચી છે જોગેશ્વરી. બીજી તરફ કચ્છમાં દુધઈ પાસે કાર સળગી ઉઠી. સીએનજી કારમાં અચાનક આગ લાગી છે. ફાયર ટીમે આગને કાબૂમાં લીધી છે. સતત 2 કલાકના પ્રયાસો બાદ આગ કાબૂમાં આવી છે. ભુજ ભચાઉ હાઈવે પર બન્યો છે આ સમગ્ર બનાવ. રાજ્યમાં દિવાળી બાદ પણ આગ લાગવાનો સિલસિલો યથાવત છે. નવા વર્ષે આગની 3 ઘટના સામે આવી છે. અમદાવાદમાં વહેલી સવારે 5 દુકાનોમાં ભીષણ આગ લાગી. રેડિયો મિર્ચી રોડ પર 5 દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી છે. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. તો વડોદરામાં ગેસ લાઇનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. ગેસ પાઇપલાઇનમાં લાગેલી આગ કાબુમાં આવતા મોટી દુર્ઘટના ટળી છે. તો આ તરફ સુરતમાં અલથાણના ડમ્પિંગ સાઇટમાં ફરી આગ ભભૂકી ઉઠી છે. કચરાના ઢગલામાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા આગ પર કાબુ મેળવાયો છે. જોકે 7 દિવસમાં ડમ્પિંગ સાઇટમાં 3જી વાર આગ લાગી છે. તો સુરતમાં ભાઈબીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીના દર્શન કરવા લાગી છે લાંબી કતારો. સંમત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા. સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ તે સમયના કોટવાડ અરદેશરની સેવાથી ખુશ થઈ ભગવાને સંમત 1881ના માગશર સુદ ત્રીજે પરત જતા પહેલા કોટવાડને શ્રીફળ અને પોતાની પાઘ આપી હતી, જે આજે 201 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે, જેને ભાઈબીજ દિવસે દર્શન માટે મૂકવામાં આવે છે. પ્રકાશના પર્વ દિવાળી બાદ ભાઈબીજનો આજનો દિવસ છે અને સુરતમાં ભગવાન સ્વામિનારાયણ વર્ષો પહેલાં આવ્યા હતા અને અહીંના પોલીસ કમિશનરની સેવાથી ખુશ થઈ તેમને પોતાની પાઘ આપી ગયા હતા અને આ પાઘને લોકો માટે દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે. પાઘ અને શ્રીફળ છે માત્ર ભાઈબીજના દિવસે જાહેરમાં દર્શન માટે મૂકવામાં આવે છે. પારસી પરિવાર પાસે આ પાઘ અને શ્રીફળ છે. આ પારસી પરિવારના જે વ્યક્તિ હતા તે સુરતમાં તે અંગ્રેજોના જમાનામાં પોલીસ કમિશનરના પદ ઉપર હતા. આમના 7મી પેઢીના લોકો જે સાચવી રહ્યા છે આપણી સાથે જ આપણે સીધા એમની સાથે વાત કરીએ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે સુરતથી વિદાયમાન લેવાના હતા તે ટાઈમે અઢેસર કોટવાલના મનમાં એક ભાવ જાગ્યો કે ભગવાન ભેટ સ્વરૂપ એમને કંઈ આપતા જાય જેમની એ દરકાર કરી શકે, જેમની એ પૂજા કરી શકે અને જેમને એ હૃદયની પાસે રાખી શકે. તો ભગવાને એમનો આ ભાવ સમજ્યો અને વિદાયમાન લેવા પહેલાં પોતે માથે પહેરેલી પાઘ અને શગુનનું શ્રીફળ નારિયેલ એ બેઉ ભેટ સ્વરૂપ અઢેસર કોટવાલને આપી ગયા હતા. તેની વાત અલગ છે અને એની મહિમા અલગ છે. બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આ પાઘના દર્શન કરવા અહીંયા પહોંચી રહ્યા છે. એક ભાઈ છે, આપણે સીધા વાત કરીશું, તેમની સાથે દર્શન માટે આવ્યા છે. મોટા ભાઈ, શું નામ આપનું? સંજય ઝાલાવાડિયા. સંજયભાઈ, દર્શન કરવા આવ્યા છે, શું જાણો છો એના વિશે, કેટલો મહિમા? આપણે અરદેસર કોટવાલા જે છે તેને 251 વર્ષ પહેલાં પાઘને અર્પણ કરેલી હતી. તે પછી દર વર્ષે ભાઈ બીજે દર્શન કરવાનો, પાઘના દર્શન કરવાનો મોકો અમારા હરિભક્તોને મળે છે. મહારાજના આશીર્વાદ છે અરદેસર કોટવાલા ઉપર અને અમારી ઉપર, જે અમને પાઘના દર્શન કરવાનો મોકો આપે છે. એકવાર
બિલકુલ સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો થઈ ગયો છે અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરત આવ્યા હતા ત્યારે સેવાને લઈને કહી શકાય કે જે પ્રકારે આ પાગ આપી હતી, ચોક્કસ ભાઈબીજના દિવસે આ પાગ પારસી પરિવાર લોકો માટે ખુલ્લી મૂકે છે, દર્શન માટે મૂકે છે અને લોકોનો હરિભક્તોની મહિમા છે, લોકો મોટી સંખ્યામાં પહોંચે છે અને ભગવાન સ્વામિનારાયણના શ્રીફળ અને પાગના દર્શન કરે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે